રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ છે। છેલ્લા 24 કલાકમાં ક્યાંય ભારે વરસાદ નોંધાયો નથી। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ ઝાપટા પડશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આગામી તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ માટે પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાથી માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 21% વધુ વરસાદ વરસ્યો છે, તો ભારતીય હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, છત્તીસગઢ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક ભાગોમાં પણ આગામી 2 થી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે। डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो वेस्ट विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। और अब तक 1 जून से आज 2 अगस्त तक जो रेनफॉल मानसून सीजन में रियलाइज हुआ है उसकी बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 21% ज़्यादा रेनफॉल हुआ है। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में जो रेनफॉल हुआ है वो 23% नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है 1 जून से लेकर आज 2 अगस्त तक। और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो सौराष्ट्र और कच्छ में 18% रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज 2 अगस्त तक नॉर्मल के हिसाब से।